આપ જોઈ રહ્યા છો પ્રજાના પ્રશ્નોને વાચા આપતું મિસ્ટર ગુજરાત ન્યૂઝ રાજકોટ। જિલ્લામાં ધોરાજી ખાતે આમ આદમી પાર્ટીનો જશ્ન। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા ફટાકડા ફોડી અને એકબીજાને મીઠું મોઢું કરાવી જશ્ન મનાવવામાં આવ્યો હતો। દિલ્હીમાં આપના નેતા અરવિંદ કેજરીવાલ સહિત અન્ય લોકોને દિલ્હી કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવ્યા બાદ દેશભરમાં આપના કાર્યકરો અને નેતાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। તે જ અનુસંધાને ધોરાજી ખાતે આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો આપના કાર્યાલયે એકત્રિત થયા હતા। કેજરીવાલ અને અન્ય નેતાઓને નિર્દોષ જાહેર કરાતા કાર્યકરોએ એકબીજાને મીઠાઈ ખવડાવી અને ફટાકડા ફોડી પોતાની ખુશી વ્યક્ત કરી હતી। આ પ્રસંગે પાર્ટીના આગેવાનોએ જણાવ્યું હતું કે સત્યની જીત થઈ છે અને કાર્યકરોમાં નવી ઉર્જાનો સંચાર થયો છે। બાઇટ અરવિંદભાઈ કાપડિયા, આગેવાન આપ ધોરાજી। ધાર્મિક માથુકિયા, અગ્રણી આપ ધોરાજી। रिपोर्ट बाय अल्पेश त्रिवेदी, धोराजी ब्यूरो चीफ। वो अरविंद कापड़िया एडवोकेट धोराजी उपलेटा विधानसभा प्रभारी। आज रोज दिल्ली कोर्ट द्वारा दिल्ली पूर्व मुख्यमंत्री श्री अरविंद केजरीवाल जी तथा उप मुख्यमंत्री श्री मनीष सिसोदिया जी तेमज तेमनी साथेना 23 लोकोने भारतीय जनता पार्टी सरकार द्वारा कथित बोगस लिकर कांडनी अंदर घणा समय सुधी जेलमां राखवामां आवेला हता अने आज रोज दिल्ली कोर्ट द्वारा आ लोको विरुद्ध कोईपण जातनो पुरावो न मळता तेमने निर्दोष जाहेर करवामां आव्या छे। तेनी खुशीमां धोराजी उपलेटा विधानसभा आम आदमी पार्टी कार्यकरो द्वारा आज मीठाई वेची और फटाकड़ा फोड़ी सत्यनो विजय थयो छे। एनो विजय उत्सव उजववामां आव्यो हतो।